કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી નવી સ્વ અધ્યયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જે મિત્રો તમને ભાગ નંબર 2માં પાના નંબર 112 થી 122 ઉપર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર પાઠ નંબર 9નું સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જેની અંદર વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ હંમેશા તો મિત્રો હંમેશા આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે। 2 નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ શું છે? જવાબ આવશે r બરાબર 2f। 3 અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે આભાસી અને નાનું। 4 નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો। જવાબ આવશે a બહિર્ગોળ લેન્સનો પાવર 4d હોય તો તેની કેન્દ્ર લંબાઈ 0.25 મીટર હોય અથવા એમ હોય। 5 નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? જવાબ આવશે બી હીરો। 6 બહિર્ગોળ લેન્સનો પાવર +2.0d હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? જવાબ આવશે સી +50 સેન્ટીમીટર। 7 PQR ત્રણેય જુદા જુદા માધ્યમો છે તેમના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.47 1.71 અને 1.31 છે તો કયા માધ્યમમાંથી પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે? જવાબ આવશે માધ્યમ આર એટલે કે સી ઓપ્શન છે। 8 નીચેનામાંથી કયા અક્ષરની આલ્ફાબેટની પ્રતિબિંબની બાજુઓ અરીસામાં ઉલટાયેલી જોવા મળતી નથી? જવાબ આવશે ડી ઓ। 9 દૂરના અંતરે રહેલી ઇમારતોનું પૂર્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ ચોક્કસપણે ખળગિયા દ્વારા જોઈ શકાય છે? જવાબ આવશે એ એક બહિર્ગોળ અરીસો। 10 પરાવર્તનના નિયમો કોના માટે સાચા છે? જવાબ આવશે ડી દરેક પ્રકારના અરીસામાં જેમાં સમતલ અરીસો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસોનો સમાવેશ થશે। 11 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ એ માંથી માધ્યમ બી માં પ્રવેશે છે માધ્યમ એ ની સાપેક્ષે માધ્યમ બી નો વક્રીભવનાંક ખળગિયા થશે તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી 1 કરતાં ઓછો થશે। હવે આપણે ખળગિયા પૂર્ણ કરવાની છે। 12મું છે ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતાં તેની ધાર પાસે વધારે જાડો હોય છે। જવાબ આવશે અંતર્ગોળ। 13 અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ખાલીજગ્યા પર રચાય છે? જવાબ આવશે મુખ્ય કેન્દ્ર F પર। 14 એક મીણબત્તી સમતલ અરીસાથી 25 સેન્ટીમીટર દૂર મૂકેલી છે તો મીણબત્તી અને મીણબત્તીના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલીજગ્યા સેન્ટીમીટર થાય 50 સેન્ટીમીટર થશે। 15 માધ્યમની સપાટીને લંબરૂપ આપાત થતાં પ્રકાશના કિરણોની વક્રીભૂત કોણ ખાલીજગ્યા થાય? જવાબ આવશે ઓ બરાબર। 16 પ્રકાશનું કિરણ સમતલ અરીસાને તેની સપાટી સાથે 60 અંશના ખૂણે આપાત થાય છે તો તેના પરાવર્તન કોણ ખાલીજગ્યા હોય? જવાબ આવશે 60 અંશ। 17 20 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી ખાલીજગ્યા સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર સૌથી વધુ હશે તો 20 સેન્ટીમીટર। 18 ખાલીજગ્યા પ્રતિબિંબો પડદા ઉપર મેળવી શકાય છે તો વાસ્તવિક। હવે આપણે જોવાના છીએ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં ઉત્તર લખો। 19 કયો લેન્સ મધ્ય ભાગમાં ધાર કરતાં વધુ જાડો હોય છે? તો અંતર્ગોળ લેન્સ। 20 ઓપ્ટિશિયન અને આંખના ડૉક્ટર આંખનો નંબર એક દર્દી માટે નીચે મુજબ લખે છે તો અહીંયા મિત્રો છે L બરાબર -3.5D અને R બરાબર -2.5D તો અહીં કઈ આંખ વધુ નબળી હશે અને કયો લેન્સ વાપરવો જોઈએ? તો મિત્રો નબળી આંખ છે એ L હશે અને તેના માટે અંતર્ગોળ લેન્સ વાપરવો પડશે। 21
ENT કાન, નાક, કાન અને ગળાના ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે? તો અંતર્ગોળ અરીસાનો. 22 -2.0D પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો કેન્દ્ર લંબાઈ છે f બરાબર -0.5. 23 અરીસામાં બધા જ અંતરો મુખ્ય અક્ષને સમાંતર અરીસાના કયા ભાગથી માપવામાં આવે છે? તો ધ્રુવ P પર. 24 અંતર્ગોળ લેન્સ માટે મોટાવણી હંમેશા 1 કરતાં ઓછી હોય છે. શા માટે? તો મિત્રો વસ્તુના કોઈપણ સ્થાન માટે અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા નાનું હોય છે. 25 માધ્યમ અને વક્રીભાવનાંક આપેલો છે. તો મિત્રો આપેલા કોષ્ટકમાં કયા કયા માધ્યમના પ્રકાશની ઝડપ મહત્તમ તથા લઘુત્તમ હશે? તો મહત્તમ મિત્રો Pની અને લઘુત્તમ મિત્રો અહીંયા આવે છે એસની. બરાબર, અહીંયા એસ છે તો અહીંયા એસ લખવાનું છે. બરાબર. હવે 26 લેન્સ બનાવવા માટે વપરાતા કોઈપણ બે દ્રવ્યોના નામ. તો આવશે સિલિકા, રેતી અને પ્લાસ્ટિક પારદર્શક. 27 બહિર્ગોળ લેન્સનો વિપુલ દર્શક કાચ તરીકે ઉપયોગ કરવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? તો O અને Fની વચ્ચે. હવે ખરા ખોટા વિધાન જોઈએ. 28મું છે પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. તો આ વિધાન સાચું. 29 ગોલીય અરીસામાં વસ્તુને હંમેશા અરીસાની જમણી તરફ રાખવામાં આવે છે. તો ખોટું વિધાન. 30 ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ r બરાબર f/2 છે. તો ખોટું વિધાન. 31 પ્રકાશનું ત્રાસું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. ખોટું વિધાન. 32 લેન્સમાં વક્રીભવનની ઘટના વડે વસ્તુનું પ્રતિબિંબ મળે છે. તો સાચું વિધાન છે. 33 પ્રકાશ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપ ગતિ કરે છે. સાચું વિધાન છે. 34 આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. ખોટું વિધાન છે. 35 દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ તે વસ્તુ અંતર u ઋણ લેવામાં આવે છે. સાચું વિધાન. 36 સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત ગણાય છે. સાચું વિધાન. 37 અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછું 4 કિરણો જરૂર પડે છે. તો ખોટું વિધાન. હવે આપણે જોડકા જોવાના છીએ. પહેલું છે બહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ અરીસો. તો જવાબ આવશે વાહનોના સાઇડ મિરર તરીકે. અંતર્ગોળ અરીસો જવાબ આવશે દાઢી કરવા માટેના અરીસામાં. અંતર્ગોળ લેન્સ, અપસારી લેન્સ અને બહિર્ગોળ લેન્સ તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. 39મું છે જોડકું જોવાનું છે. પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ દિશાએ. તો બહિર્ગોળ લેન્સમાં. અપસારી લેન્સમાં આવશે મિત્રો આપણો જવાબ આવશે ડી અંતર્ગોળ લેન્સ. અને દાંતના ડૉક્ટર ઉપયોગ કરે છે તો આવશે અંતર્ગોળ અરીસો. વિભાગ બી ઉપર જઈશું. અહીંયા ટૂંકમાં જવાબ આપવાના છે. 40મો પ્રશ્ન છે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસો કેમ વાપરીએ છીએ? એનું કારણ આપી સમજાવો. મિત્રો જવાબ જોઈએ. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તેટલા અંતરે હોય તો પણ પ્રતિબિંબ આભાસી, ચત્તું, નાનું અને અરીસામાં જોવા મળે છે. પ્રતિબિંબ અરીસામાં ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર આગળ રચાતું હોવાથી વાહન ચાલકને નજીકમાં સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે. બહિર્ગોળ અરીસાનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ મોટો છે. આથી વાહન ચાલક બહિર્ગોળ અરીસા વડે પાછળના વાહન વ્યવહારને આવરી લેતું દ્રશ્ય જોઈ શકે છે. તેથી વાહનોના સાઇડ ગ્લાસ બહિર્ગોળ અરીસાના બનેલા હોય છે. 41 નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. જવાબ આપેલ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે. તેને nm વડે દર્શાવાય છે. nm બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર cv બરાબર 1. તો નિરપેક્ષ વક્રીભવનાંકને વક્રીભવનાંક પણ કહે છે. દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ m5 - 1 હોય બરાબર m5 - 1 હોય તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક મિત્રો અહીંયા શોધવાનો છે કે ng બરાબર 3 × 10⁸ ભાગ્યા 2 × 10⁸. જવાબ આવશે 3/3. તો 3/3 એટલે 1.5 થાય. તો આ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક છે તે 1.5 થશે. 42મો પ્રશ્ન છે
પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે છે તો તે લંબ તરફ આંકું વળશે કે લંબની દૂર જશે? યોગ્ય કારણ આપી સમજાવો. જવાબ: પાણીમાં ગતિ કરતું વક્રીભવ પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે છે તો તે લંબથી દૂર જશે, કારણ કે પાણી પ્રકાશીય ઘટ માધ્યમ છે અને હવા પ્રકાશીય પાતળું માધ્યમ છે. પ્રકાશીય પાતળા માધ્યમ પરના ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે, આથી પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ વધે છે અને તે લંબથી દૂર જાય છે. 43. લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા આપો અને સૂત્ર જણાવો. જવાબ: લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબ મોટવણી કહે છે. મોટવણીને m વડે દર્શાવાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય અને લેન્સ વડે પડતા પ્રતિબિંબની ઊંચાઈ h હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એટલે કે બરાબર h1 ભાગ્યા h. તો લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ માઇનસ અંતર સાથે સંબંધિત છે અને આ સંબંધ નીચે મુજબ મોટવણી મુજબ છે, જેમ કે મોટવણી m બરાબર h1 ભાગ્યા h બરાબર u બરાબર v ભાગ્યા u બરાબર આવી રીતે લખાશે. 44મું છે એક ડોક્ટર પ્લસ 2.5D પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને સૂચિત લેન્સનો પ્રકાર જણાવો. તો મિત્રો પાવર p બરાબર પ્લસ 2.5D બરાબર પ્લસ 2.5 એમનો 1 ઘાત f બરાબર કેટલું? તો f p બરાબર મિત્રો સૂત્ર થશે 1 ભાગ્યા f એટલે કે માટે 2.5 બરાબર 1 ભાગ્યા f, તો માટે f બરાબર 1 ના છેદમાં 2.5 બરાબર, તો અહીંયા જવાબ આવશે 0.4 એમ. માટે f બરાબર 0.4 ગુણ્યા 100 સેન્ટીમીટર આપણે શોધીએ તો માટે f બરાબર 40 સેન્ટીમીટર થાય. તો લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ 40 સેન્ટીમીટર હશે. તે લેન્સની અને મિત્રો એના માટે જે લેન્સ જે વપરાયો હશે એનું નામ છે અભિસારી લેન્સ છે. 45મું છે જો પાણીનો વક્રીભવનાંક 4/3 હોય તો પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો c બરાબર 3 ગુણ્યા 10⁸ ms માઇનસ 1 ઘાત. તો અહીંયા મિત્રો આપણે સૂત્રની મદદથી શોધીએ તો પાણીનો વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા પાણીમાં પ્રકાશની ઝડપ. માટે 4/3 બરાબર 3 ગુણ્યા 10⁸ ભાગ્યા પાણીમાં પ્રકાશની ઝડપ. તો પાણીમાં પ્રકાશની ઝડપ બરાબર 3 ગુણ્યા 10⁸ થશે અને ભાગ્યા 4 થશે. તો આપણો અહીંયા જવાબ આવે છે તે થશે 4 ગુણ્યા 10⁸ ભાગ્યા 4 બરાબર 2.25 ગુણ્યા 10⁸ mx માઇનસ 1 બરાબર આવી રીતે લખીશું. 46મું છે કાચની સાપેક્ષમાં હીરાનો વક્રીભવનાંક 1.61, કાચનો વક્રીભવનાંક 1.5 હોય તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો. તો મિત્રો અહીંયા ng બરાબર 1.5 હોય બરાબર, તો આપણે આ સૂત્રની મદદથી અહીંયા શોધવાનું છે અને જવાબ આવે છે તે છે nd બરાબર 2.415 બરાબર. ચાલો આગળ તફાવત આપવાનો છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં પહેલું છે તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં તેની બહારની સપાટી પરાવર્તક હોય છે. અંતર્ગોળ અરીસામાં તેના વડે વાસ્તવિક તેમજ આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે અને બહિર્ગોળ અરીસામાં તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. અંતર્ગોળ અરીસામાં તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય છે. હવે 48 લેન્સનો પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ છે. જો હોય તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે કયા લેન્સનો ઉપયોગ કરશો? તો જવાબ છે p બરાબર 1/f. પ્રકાશના વધુ અભિસરણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવશે. 49 એક ગોળીય લેન્સની મોટવણી પ્લસ 1.5 મળે છે તો પેલું છે મળતું પ્રતિબિંબ કેવું હશે? તો મોટવણી ધન હોવાથી મળતું પ્રતિબિંબ આભાસી અને ચતુર મળે. અને બી લેન્સનો પ્રકાર યોગ્ય કારણ સાથે જણાવો. તો લેન્સનો પ્રકાર એ બહિર્ગોળ લેન્સ હશે. 50મો પ્રશ્ન છે જીયા તેની વિજ્ઞાનની પ્રયોગશાળાની કાચની બારીનું પ્રતિબિંબ 20 સેન્ટીમીટર દૂર પડદા પર જુએ છે. હવે તેની બારીના કાચને બદલે બહાર દેખાતા વૃક્ષને પડદા પર ઝીલવા લેન્સને ખસેડ્યા સિવાય પ્રયત્ન કરે છે. આ માટે તેણીએ ઝાડનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા પડદાને કઈ દિશામાં ખસેડવો પડે અને આ લેન્સની કેન્દ્ર લંબાઈ આશરે કેટલી હશે? તો મિત્રો બારીના કાચને બદલે વૃક્ષનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા જીયાએ પડદાને લેન્સ તરફ થોડો ખસેડવો પડશે અને આ લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ એ 20 સેન્ટીમીટર છે.
51મો પ્રશ્ન છે। અહીંયા મિત્રો તમે જોશો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ એ અને માધ્યમ બીમાં પ્રવેશે છે, તો માધ્યમ એની સાપેક્ષે માધ્યમ બીનો વક્રી ભવનાંક શોધો। તો અહીંયા મિત્રો આપણે આ સૂત્રની મદદથી શોધીએ તો આપણો જવાબ આવે છે √2/√3। વિભાગ સી, અહીંયા મિત્રો જોઈશું પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે। 52મો પ્રશ્ન છે, વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તે ક્યારે કહેવાય છે? પ્રતિબિંબનો પ્રકાર અને તેના બે ગુણધર્મો આપી સમજાવો। જવાબ, વસ્તુ પરના કોઈપણ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવા ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય। પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબ, પડદા પર ઝીલી શકાય છે, હંમેશા ઊંધું હોય છે, અને આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય નહીં, હંમેશા જતું હોય છે। આ જવાબ જોયો। હવે 53મો પ્રશ્ન છે। અહીંયા મિત્રો બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરવાની છે। જ્યારે વસ્તુનું પહેલી આકૃતિ છે કે ભાઈ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય તો આ આકૃતિ દોરવાની છે, અને બીજું લેન્સની કેન્દ્ર લંબાઈથી બમણું અંતર દર્શાવતી બિંદુથી દૂર મૂકેલ હોય ત્યારે આ આકૃતિ આપણે દર્શાવવાની છે। 54મો, મહેશ બહિર્ગોળ લેન્સના ઉપયોગથી મીણબત્તીના જ્યોતનું અવલોકન કરી તેનું પ્રતિબિંબ પડદા પર ઝીલે છે। તે મીણબત્તીના સ્થાને 24 સેન્ટીમીટર, લેન્સના સ્થાને 50 સેન્ટીમીટર અને પડદાના સ્થાને 76 સેન્ટીમીટર તરીકે નોંધે છે, તો તેનું બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે। તો મિત્રો અહીંયા બહિર્ગોળ લેન્સની આપણે આ સૂત્રની મદદથી કેન્દ્ર લંબાઈ શોધીએ તો જવાબ આવે છે +13 સેન્ટીમીટર જેટલી। 55મો પ્રશ્ન છે। અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે અને અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, વસ્તુ પર યુ અને કેન્દ્ર લંબાઈની જણાવો। તો મિત્રો વસ્તુ પર 2F1 પર છે અને યુ -18 × 2 બરાબર -36 સેન્ટીમીટર છે, બરાબર। તો એફ બરાબર કેટલું થશે? 18 સેન્ટીમીટર, બરાબર। બીજું છે એ બી, વસ્તુના પ્રતિબિંબનું અંતર વી તથા ઊંચાઈ એચ જણાવો। તો અહીંયા મિત્રો વી એટલે કે આર બરાબર 36 સેન્ટીમીટર અને H1 બરાબર -H બરાબર -3 સેન્ટીમીટર હશે। સી છે મોટાવણીનું મૂલ્ય મેળવો। તો એમ બરાબર મિત્રો H1 ભાગ્યા H બરાબર -3/3 બરાબર જવાબ આવશે -1। 56મો પ્રશ્ન છે, બે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈપણ આપાત કોણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાની સમાંતર જ હોય છે? આકૃતિ દોરી સમજાવો। તો અહીંયા મિત્રો આકૃતિ દોરેલી છે, આવી રીતે તમારે આકૃતિ દોરવાની છે અને અહીંયા સમજૂતી તમારે થોડીક આપવાની રહેશે। વિભાગ ડીની વાત કરીશું। વિભાગ ડીની અંદર મિત્રો અહીંયા 57મો પ્રશ્ન છે, વિસ્તૃત જવાબ આપવાનો છે। તમને 4 ગુણમાં આ તમારી બોર્ડની પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછી શકાય એવો છે। આપેલી પરિસ્થિતિને ચીવટપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો જ્યારે ગોળી અરીસાના ધ્રુવથી વસ્તુને 14 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે ત્યારે અરીસાની આગળ 56 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય છે, તો અરીસાના પ્રકાર જણાવવાનો છે। તો મિત્રો અરીસાનો પ્રકાર અંતર્ગોળ અરીસો હશે, કેમ? પ્રતિબિંબ અરીસાની આગળ અને મોટું છે એટલા માટે। બી, પ્રતિબિંબની મોટાવણી શોધો। તો એમ બરાબર -4 છે, અહીંયા સૂત્રની મદદથી શોધેલી છે। સી, અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો। તો અહીંયા સૂત્રની મદદથી મિત્રો આપણે કેન્દ્ર લંબાઈ પણ શોધી છે અને તે છે -11.2 સેન્ટીમીટર। અને ચોથું છે, વાહનોની હેડલાઇનમાં પરાવર્તક તરીકે ને દાઢી કરવા તથા મેકઅપ કરવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ આ અરીસા તમે શું કરી શકો છો તે જણાવવાનું છે, બરાબર। તો એની આપણે વાત કરી। 58મો પ્રશ્ન છે, પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું? બરાબર। કાચના લંબઘન પર ત્રાસું આપતું આપાત થતું કિરણ આપાત કિરણનો સમાંતર નિર્ગમન પામે છે। સવિસ્તર આકૃતિ દોરી સમજાવો। મિત્રો આકૃતિ દોરેલી છે, આકૃતિ તમારે દોરવાની છે। તમને તમારી બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં આ પ્રશ્ન પૂછી શકે છે અને એના વિશે મિત્રો આ તમારે સમજૂતી પણ લખવાની રહેશે, બરાબર। મેં અહીંયા વાંચતો નથી, બોલતો નથી, સમજાવતો નથી અને ડાયરેક્ટ તમને કહું છું, તમારે મિત્રો આ આકૃતિ દોરી અને આ સમજૂતી લખી દેવાની રહેશે। વિડીયોને અટકાવીને લખી દેજો। 59મા પ્રશ્નમાં પણ મિત્રો અહીંયા બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે છે। શું આ લેન્સનું વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે ચકાસો અને આકૃતિ સહિત સમજૂતી આપવાની છે। અહીંયા આકૃતિ દોરેલી છે અને તમારે અહીંયા સમજૂતી પણ આપેલી છે, તે મિત્રો તમારે લખવાનું છે। અને 60મું છે, પ્રતિબિંબની મોટાવણી મૂલ્ય +1.5, -1.5, +0.5 અને -0.5 મળતા હોય તો અરીસા વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર, કદ તેમજ અરીસાનો પ્રકાર નક્કી કરો।
તો અહીં મિત્રો મોટાવણી જ આપેલી છે, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ આપેલું છે, આભાસી ચતુરને મોટું શું મળે, અને અરીસાનો પ્રકાર પણ અહીંયા આપેલો છે કે ભાઈ અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો. તો આ વાત કરીએ આપણે મિત્રો તમારા પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.